હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો આઈ નો હમણાં તો ઘણા દિવસથી આવી રીતના ગુડ મોર્નિંગ બોલાતું નથી, પણ આજે કીધું ફાઇનલી ચાલો હવે આજે તો કરી જ દઈએ. અને જો સવારનું બધું કામ પતી ગયું છે અને સ્મિત પણ ઓફિસ વહી ગયા છે. મમ્મીને થોડુંક કામ હતું તો એ કરિયાણુંને લેવા ગયા છે. અને વાગી ગયા છે 12:15. એ ચાલો તો રસોડામાં શું થાય છે એ આપણે જોઈએ. શું કરો બા? ઓરો બીસું છું. ઓરો રીંગણા કોઈ નથી. એમ એકલા વિડિયો ઉતારે છે. વિડીયો તમારા બનાવું છું બા. ઓરો જો થઈ ગયો છે. અહીંયા કઢીની તૈયારી થઈ ગઈ છે. અહીંયા ડુંગળી સુધારાઈ ગઈ છે. ટમેટાનું કટિંગ બાકી છે. આજે બાકી ઢીલી કઢી કરશે કાબા. દર વખતે બહુ કઠણ થઈ જતી હતી ને. લોટ નાખ દે, જામ કરી દે. થોડોક જ લોટ નાખ્યો સાજ. હવે આજે જોઈ કેવી થાય છે. ખાલી આથી જ થાય, રોટથી વધારે કાઢે જાય. આ વખતે ઓછો લોટ નાખ્યો છે. બાકી 2 વારથી થોડોક જાજો લોટ થઈ જતો ને તો હરખી નો બીજી થાય. વાર તો ન પડે, 2 વાર થાય. બીજી વાર ન થાય. કોક આવ્યું દાદા. કે બાપાને કેવી કર્યું ને આછી. દાદા તમ ભાવે આછી. કડી બનાતી. મારે ડુંગળી ખાવી કે લેતો ઉધારે મોરી નાખું પેલા આપણે. ચટણી વાળી ખાવી કે ચટણી લાગે. ઓમાં 2 જરા બેરું પૂરું થવું મારે. હાલો તો જમવા બધાય. ઓરો કઢી ના રોટલાનું પડ હું ખાઉં, બાકી દાદા ને બા ખાય કા. હું જમો બા તમે ભાઈઓ? હા ઓરો. લીલી ડુંગળી છે ને એટલે. લીલી ડુંગળી નો જ હારો લાગે તમને? આકલ મારી કે બોલો બકલાવાર હતા ભૂમિકા લેવું હોય તો હા શિયાળાનો ખોરાક, બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો. હવ આજ તો ભાઈવીને કઢી, મજા આવે. ત્યારે બધી એકલા બહુ મજા. બાકી તો જાડી જ થતી, લોટ નાખી ઘાટી થઈ જતી. હા. હા બા એમ કે આમાં તોડવી પડે કઢી. મેં હવારે દૂધ સેરાવતા છે ને થોડી આથી કઢી કરી જાય. એટલે આજે આછી કરી. આવી કરી તા લોકો તો નાખો. હા હવે જો મામાને ઘરે જતો હોય મારા કાકા નીકળે લોહી મને કહેતી હતી ઢીલું બેને કે તમે વિડિયા બહુ બનાવો છે કે મારા કાકા નીકળે બહુ અમત કાકા બહુ કાર્યક્રમમાં ગયા ને એ કહેતા હતા ઓલાવે એમોડીની હેમાનીની હામ બધાય જોવે છે બાકી એટલે હાવ બધા અને બધે તમે કંપના જોઈ શકો બધાય જોઈએ, વિદેશય જોઈએ કે. એમ હા અને આટલામાં એવું ન થાય ના એવું ન હોય. કા તમારે આટલામાં જ દેખાડો? જામનગર પૂરતું ના એવું ન હાલે, બધાય જોવે. સારું તો હાલો જમી લ્યો. જમી લે પછી સાંજે અમે બેસી ગયા હતા બહાર અને જો બાએ મસ્ત શેરડી ફોલી રાખી હતી અને મને અને સામે ઓલી કાવ્યા આવી હતી તો એને મસ્ત શેરડી ખવડાવતા હતા. ફોલીને શેરડી ખવડાવે એટલે મજા જ આવી જાય. ફોલવી ના ગમે પણ ફોલેલી હોય તો મજા આવે ખાવાની. એને જો કાવ્યાએ આવી હતી એને પણ ખાધી. અને ચાલો તો હવે આપણે આજે મસ્ત પોટેટો પુડલાનો પ્રોગ્રામ છે. તો જો બટેટું છે ને એને એકદમ મસ્ત ધોઈ અને ખમણી લીધું છે અને પછી એમાં આદુ મરચાંની પેસ્ટ, કોથમીર, મીઠું અને મરી એડ કરી દીધા છે. અને જો તેલ ગરમ કરવા મૂકી દીધું, મીન્સ કે આપણે નોનસ્ટિકમાં થોડુંક તેલ ઉમેરી અને જો આવી રીતે આપણે જે બેટર બનાવ્યું છે એને એડ કરી દેવાનું છે. પાણી કે કંઈ એડ કરવાનું નથી. અને જો મસ્ત આવી રીતે હાથેથી જ ફેલાવી લેવાનું છે આખું. તો જો મસ્ત એકદમ પુડલા તૈયાર થઈ જશે હમણાં થોડી જ વારમાં. જો આવી રીતે આપણે ધીમે ધીમે હલકા હાથેથી કરવાનું છે એટલે બધું સ્પ્રેડ થઈ જાય. જો અને મસ્ત કોથમીરથી એકદમ સરસ દેખાય છે. અને પછી આપણે એમાં થોડુંક તેલ એડ કરી લઈશું. જે તમે જો ઝાઝું ખાતા હોય તેલ તો જ એ પ્રમાણે એડ કરવાનું. હું તો બહુ લાઇટ એવું તેલ એડ કરું છું. પછી પુડલાને ધીમી આંચ ઉપર એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે શેકવા દેવાનો છે. જો એક સાઈડ આવી રીતે થોડુંક ક્રિસ્પી થઈ ગયું છે અને હવે બીજી સાઈડ પણ આપણે ઉલટાવી અને એમાં પણ થોડું એવું તેલ એડ કરી દઈશું. અમારે બાને એ લોકોને થોડુંક ઝાઝું તેલ જોઈએ તો એના માટે થોડુંક ઝાઝા તેલવાળા બનાવ્યા હતા અને અમારા માટે થોડાક ઓછા તેલવાળા બનાવ્યા હતા. તો જો બે સાઈડથી મસ્ત એકદમ ક્રિસ્પી થઈ ગયું છે તો આપણો પોટેટો પુડલા રેડી છે.
અને જો અહીંયા આપણે ઘઉંના લોટના પુડલા બનાવતા હતા દાદા માટે સ્પેશિયલ, કેમ કે એને પોટેટોના ના ભાવે. તો જો ઘઉંનો લોટ દોઈ આ રીતે બેટરને સ્પ્રેડ કરી દેવાનું છે, અને જો ચડી જાય મસ્ત એટલે ઉલટાવી લેવાનું. તો જો તો બે સાઈડથી મસ્ત ચડી ગયું હતું, અને પછી આપણે એની ઉપર ખાંડ એડ કરી દેવાની છે. જો તમારે જેટલું ગળ્યો ખાવો હોય એ પ્રમાણે પુડલામાં ખાંડ એડ કરી દેવાની છે. અને જો એ રીતે આપણે બીજો પુડલો પણ મસ્ત બનાવી લીધો હતો, અને એકદમ મસ્ત પુડલા બન્યા હતા બંને. પછી જમી કરીને અમે નીકળી ગયા હતા વારે ચક્કર મારવા માટે. તો જો એટમોસ્ફિયર એકદમ જોરદાર હતું, કેમ કે આમ મસ્ત હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે, તો ગુલાબી ઠંડી હતી. અને અમારે જામનગરમાં તો થોડીક ઝાઝી જેવી ઠંડી હોય છે. અને જો આ જામનગરનું મેઇન પોઈન્ટ છે. આને શું કહેવાય, તમને કોઈને ખબર હોય તો કમેન્ટ્સમાં કહેજો. અને પછી અમે આવી ગયા હતા રમણ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સમાં. તો ત્યાં આપણે સોડા પીવા આવી ગયા હતા, કેમ કે જ્યાં ડેઈલી પી છે ને સોડા એ આજે બંધ હતું. તો કીધું ચાલો આપણે આજે રમણમાં ટ્રાય કરીએ. અને જો મસ્ત એકદમ બધું ડેકોરેટ કરેલું હતું. તો હમણાં આપણે થોડી વારમાં જાશું કે ત્યાં શું મસ્ત ડેકોરેશન છે. અને જો આપણી મસ્ત એવી સોડા આવી ગઈ છે, લીંબુ સોડા. તો ચાલો હવે પી લઈએ આપણે. અને પીને પછી આપણે પાછા નીકળી ગયા હતા. તો કીધું ચાલો આપણે અહીંયા શેનું ડેકોરેશન છે એ જોઈ આવીએ. તો જો ત્યાં મામા સાહેબનો ત્યાં અન્નકોટ હતો. તો ચાલો કીધું આપણે ત્યાં દર્શન કરી આવીએ. તો જો આપણે અંદર વહી ગયા હતા, અને જોઈ લ્યો એકદમ આમ મેરેજ ટાઈપ ડેકોરેશન કરેલું હતું. અને ફૂલ ટ્રાફિક હતો. જો બે સાઈડ, એક સાઈડ જેન્ટ્સ ને એક સાઈડ લેડીઝ, ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો હતો, જોઈ લ્યો. અને પછી અમે થોડી વાર લાઈનમાં ઊભા રહ્યા, અને અહીંયા જો મસ્ત આરતી ચાલતી હતી. તો આપણે આરતીના પણ દર્શન મસ્ત એવા થઈ ગયા. તો જો અહીંયા એકદમ ટ્રાફિક જામ હતો, અને અહીંયા સાઈડ જો પ્રસાદીની મસ્ત બધી તૈયારી ચાલુ હતી. તો જો અહીંયા આપણે આરતીના પણ દર્શન થઈ ગયા, અને આપણે મામા સાઈડના અન્નકોટના પણ દર્શન થઈ ગયા. ચાલો તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.